કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, કોઈની સાથે ખોટું કામ કરવાવાળાને એની વારીનો ઇંતજાર કરવા દો. કારણ કે કિસ્મત જ્યારે તમાચો મારે છે ને, તો એ મોઢા ઉપર નહીં, સીધો જીવન ઉપર મારે છે. જય દ્વારકાધીશ. આવી એક સુંદર મજાની વાત લઈને ફરીથી હું ભરત પટેલ, તમારો મિત્ર, આવી ગયો છું. એક બહુ જૂની વાત છે. એક નગર શેઠ એક ગામથી બીજા ગામ વેપાર કરે, અને બહુ મોટો વેપાર, હોલસેલનો વેપાર. તો એક ગામથી બીજા ગામ જવું હોય ને તો પગપાળા જવું પડતું. તો પગપાળા જાય અને ભેગે સોના મહોરો રાખતા, રૂપિયા રાખતા, ખૂબ અઢળક રૂપિયા રાખતા. આ કે વસ્તુ લેવી હોય તો રૂપિયાથી ખરીદી કરતા. તો એ જમાનામાં કાંઈ ગાડી કેવું હતું નહીં કાંઈ. તો એમની સાથે એ 4-5 હટ્ટાકટ્ટા પહેલવાન રાખતા, કે પોતાની રક્ષા માટે, એમ રક્ષણ કરવા માટે થઈને. તો શેઠ તો નીકળ્યા અને 4-5 હતા પહેલવાનોને કીધું કે મારી સાથે ચાલવાનું છે કે. તો પહેલવાન તો આવી ગયા અને શેઠ નીકળ્યા અને ખૂબ 10-12 દિવસ કામ કર્યું અને પરત ફર્યા. પહેલવાન ભેગા ને ભેગા એના અંગરક્ષક હોય ને એ બે સાથે સાથે એમની બસ રક્ષા કરતા. શેઠ તો એકદમ અલગ મલકની વાત કરી અને એકદમ ખુશ હતા કે આ વખતે વેપાર બહુ સારો થઈ ગયો, નફો પ્રોફિટ બહુ મળ્યો. બસ એ મનમાં સાંઠગાંઠ હતી અને એના ગામમાં પરત આવ્યા. ગામના ઝાંપે આવ્યા ને ત્યારે શેઠને એમ થયો કે વાહ, આ રક્ષકોએ મારું ખૂબ સારું રક્ષણ કર્યું, પણ હવે એ કે જો મારે ઘરે લઈ જઈશ ને તો મારે એને જમાડવા પડશે એ કે. આ કે સાંજનો સમય થઈ ગયો હતો. તો કે શેઠ થોડોક લોભિયા હતા એમ. શેઠે કીધું કે હવે તો મારું ગામ આવી ગયું છે, તમે હવે જાઓ તો ચાલશે કે હું હવે હાલી જઈશ બરો એમ. બધા પહેલવાન વિચાર કરે કે આપણે શેઠને ઘરથી મૂકવાનો હતો એ કે, છતાં ગામના ઝાંપેથી જ કીધું એ કે તમે જાવ એ કે. જેવી શેઠની મરજી એ કે. શેઠને કીધું કે કાંઈ વાંધો નહીં શેઠ, ફરી બીજી વાર ગમે ત્યારે જવું હોય ને તો જરૂર યાદ કરજો એ કે. શેઠ કે નાના ચોક્કસ એ કે તમને યાદ કરી શકે. એમ કે પહેલવાન હતા જ 4-5 એ તો નીકળી ગયા અને શેઠ તો આનંદ થયો. આમ મસ્ત ગીત ગાતા ગાતા હાલ્યા આવતા રહ્યા. અને જેવા પોતાના ઘર તરફનો વળાંક વર્યા ને તો એના ઘરના દરવાજા કને 60 ડાકુ હતા. 60 ડાકુ ઘેરી વળ્યા, બંદૂક ને તલવાર ને ભાલા ને લઈને. શેઠને કે જેટલું પણ તમારા કને ધન છે ને બધું અમને આપી દો એ કે. શેઠ તો દીવ તો હે ને આમ નીકળવા માટે આવી ગયો. શું થશે હવે ને આમ તેમ, શું થશે મારું, બધું વિચારતા રહ્યા. શેઠ જે પણ એના ધન હતું ને બધું આપવા માંડ્યા. પણ શેઠે જોયું કે બધાના મોઢા બાંધેલા હતા, કે એની આંખ જો જોઉં કે એમ કે કોઈ ઓળખીતો નથી ને કે. જોયું તો બેની આંખ ઓળખાઈ ગઈ. અમુક ટાઈમે છે ને આપણે મોઢું બાંધેલું હોય પણ એ આંખથી આપણે ઓળખી જતા અહીંથી, ભગવાનની દયા હતો. તો શેઠ 2 જણાને જોઈ ગયા, ઓળખી ગયા. એ કે એ સોનું, પછી કે હે મોનું તું એ કે. તે બંને છે ને મોઢામાં બાંધેલ હતું ને કાળા કલરનું માસ્ક ઉતારી નાખ્યું. એ કે શેઠ હા એ કે અમે એ કે. તો કે તમે આમાં આવી કે. તો સોનું મોનું કીધું કે શેઠ શું કરીએ કે, હવે નોકરીમાં તો નીકળી ગયા, હવે નોકરી કરતા નથી. તો કે પોતાનું ભરણ પોષણ કરવા માટે મેં ડાકુ ભેગે કે હાલી આવ્યા છીએ કે. ડાકુની સાથે અમે લાગી ગયા છીએ કામે એ કે. શેઠે કીધું કે તમે તો મારા જૂના માણસ છો એ કે. તમે કે આને કયો એ કે 58 ડાકુઓને એ કે મને મારી પાસે કે લે નહીં કે, મને જવા દે એ કે. તે સોનું ને મોનું તો કીધું એના બધા મિત્રોને કે આ મારા જૂના શેઠ છે, આપણે એને કે નથી લૂંટવા એ કે, આપણે જવા દઈએ એ કે. થોડીક આનાકાનીથી ઠંડાટું માન્યા નહીં. પણ વરે શેઠે કીધું કે રિક્વેસ્ટ કરી. તો 2 વરે સોનું અને મોનુંએ બીજાને કીધું કે ભાઈ આપણે બીજી વખત છે ને ક્યાંક બીજે હાથ ફેરો કરશું એ કે. પણ શેઠ તો બહુ સજ્જન વ્યક્તિ હતા એ કે, આપણે એને કે નથી કરવું કાંઈ એ કે. તેમ કેટલા પ્રેમ સમજાયા ને સમજી ગયા છેવટે. છેલ્લે શેઠનો શ્વાસ માંડ બેઠો. આટલી વાર તો અધર હતો, શું થશે મારું, શું થશે એમ, મારે આખે જીવનની કમાણી છે ને એવું વિચારતા રહ્યા.
પછી સોનું મોને કીધું તે છેવટ માની ગયા. 58 ને 60 ડાકુ બધા ત્યાંથી નીકળી ગયા. શેઠ ઘરે પહોંચ્યા. શેઠાણીએ કીધું કે આવો આવો શેઠે કે ઘણા દિવસે આવ્યા, 15 દિવસે આવ્યા, કેવી રહી તમારી યાત્રા? એ કે શેઠે કીધું કે યાત્રા તો ખૂબ સુંદર હતી મારી. ગયો હું 12 દિવસ 13 દિવસ નગરમાં ગયો, ખૂબ સારા રૂપિયા કમાણો, આ ધન પણ ભેગું લઈ આવ્યો. પણ કે મને મારા લોભના કારણે છે ને એ જે મારા 4 હતા ને અંગરક્ષકો પહેલવાનો, એને મેં કે ઝાંપેથી જાવ દીધા. કે તમે જાવ કે ખાવાનું ખવડાવવું ન પડે એના માટે થઈને કે. અને જોયું તો આપણે ઘરની જ બહાર 60 ડાકુ હતા ને કે મને ઘેરી વળ્યા. કે મારું તો કે છે ને કલેજો બહાર નીકળવા માંડી ગયો. કે શું થશે કે હોય કે હવે. પણ કે એમાં છે ને આપણે જૂના માણસો એમાં કરતા ને સોનું ને મોનું, એને કે હું ઓળખી ગયો. કે તે એને મને બચાવ્યા. કે એને એના બીજા 58 ડાકુઓને કે બચાવ્યા. એને કીધું કે ભાઈ હવે શેઠને આપણે જવા દઈએ. કે ત્યારે શેઠાણીએ ખૂબ સુંદર જવાબ આપ્યો. કે જે 60 ડાકુ હતા ને એ ડાકુના રૂપમાં એ આ ઘડિયાળના મિનિટ છે. કે આપણે એક સમય 1 કલાક હોય ને એમાં 60 મિનિટ હોય છે. કે 60માંથી ખાલી 2 મિનિટ કે સારું કામ કરીએ ને તો છે ને ભગવાન આપણને રક્ષા કરતા હોય છે. કે ભગવાને આપણને 24 કલાક આપ્યા છે. એમાં ક્યારેક 10 મિનિટ, ક્યારેક 20 મિનિટ, ક્યારેક કલાક બસ સારું કામ કરીએ ને કે તો એ છે ને બીજા 23 કલાક હોય ને એનો તારણહાર કરી નાખે છે. કે આ ડાકુ બધા હાલ્યા ગયા. કે એ 60 ડાકુ ન સમજવા પડે. કે આપણે એમ સમજવું કે 1 કલાકની 60 મિનિટ છે. કે અને બસ 60 મિનિટમાંથી ખાલી 2 કામ આપણે સારા કરીએ ને તો આપણા 58 કામ આપણા હોય ને એને પણ પાર પાડે છે. કે માટે બસ તમે શેઠ કે જીવનમાં એક ગાંઠ વાળી લેવી. કે આજથી જ ભગવાને આપણને 24 કલાક આપ્યા છે ને એમાંથી કંઈક 2 કામ તો સારા અવશ્ય કરવા. કોઈ છે ને કોઈ પશુ પંખીને ખવડાવવું, એને પાણી પાવું, કોઈ એવા વ્યક્તિ હોય જે નિરાધાર હોય અને ખરેખર દયાવાન હોય એમને કંઈક આપવું, કોઈ ગાય માતા હોય એને ચરો આપવો. બસ પ્રભુ સ્મરણ કરવું કે ભગવાને છે ને આપણને આ ધરતી પર મૂક્યા છે ને તો એટલા માટે મૂક્યા છે કે તને સમય આપું છું તો તારા જીવનને સાર્થક કરી લેવાનું. પણ આપણે છે ને આ લોભ, આ મોહ, આ માયામાં એટલા બધા ગૂંચવાયેલા છીએ ને કે આપણે બસ ભગવાન પાસે કંઈ 2 મિનિટ પણ સમય નથી આપતા. તો બસ આજથી એક નિયમ કરીએ કે બસ 2 મિનિટ 5 મિનિટ ભગવાન માટે, આપણા માટે અવશ્ય કાઢીએ. કારણ કે એ સમય જે ભગવાન પાસે હશે ને એ જ આપણો ખરો સાચો સમય છે. બાકી તો બધી માયા અને મોહ છે ને અહીં જ બધું રહેવાનું છે. એવું નહીં કે હું ખાલી તમને જ આપું છું આ જ્ઞાન. આ જ્ઞાન નથી, આ તો બસ હું મારા ખુદ માટે જ શીખું છું. રહેવા કારણ કે પહેલાં હું જો ઉતારીશ ને તો બીજાને લાભ મળશે. તો બસ હું તો પ્રયાસ કરું જ છું આજથી, પણ તમે પણ નિરંતર પ્રયાસ અવશ્ય કરજો જેથી પ્રભુ રાજી થાય. અને હંમેશા કામ એવું કરું કે પ્રભુના જીવનમાં પ્રભુ કરે યાદ આપણને. તો બસ આ નાનકડી વાત તમને ગમી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.